શું કહે છે રકમ કે જો વોશિંગ મશીનની કિંમતમાં પહેલા 15%થી ઘટાડો કરવામાં આવે અને પછી 20%થી વધારો કરવામાં આવે તો વોશિંગ મશીનની કિંમતમાં ચોખ્ખો ફેરફાર કેટલો થાય. હવે ક્રમિક વળતર હોય, આ પેટર્નના દાખલા હોય, બધામાં મને એક પેટર્ન બહુ ગમે. કઈ કે આમાંય ટકા હોય, ઓપ્શનમાંય ટકા હોય, ત્યારે મોટે ભાગે 100 રૂપિયા લેવા આપણે ફાયદાકારક છે. હવે 100 રૂપિયાની વસ્તુ છે, એમાં પહેલા શું થાય છે? 15%નો ઘટાડો. 15%નો ઘટાડો એટલે કેટલા થઈ જાય? 85%. એની પછી 20%નો વધારો એટલે 100માં 20 ભેળો તો કેટલા થઈ જાય? 120%. હવે જે જવાબ આવે એ 100 થી નાનો હોય તો ઘટાડો, 100 થી મોટો હોય તો વધારો. આ 85 ક્યાંથી આવ્યા? 15% ઘટાડો, 100 માંથી 15 જાય. છેદ ઉડાડો, અહીંયાથી 2 મીંડી, 2 મીંડી કેન્સલ. અહીંયાથી 1 મીંડી, 1 મીંડી કેન્સલ. હવે આમાંથી 2 કાપો તો 6 વધે, આમાંથી 5 કાપો તો 17 વધે. એટલે જવાબ કેટલો આવે? 102. 17 સંગ 102. તો 100 થી કેટલા વધારે આવ્યા? 2. તો એનો મતલબ 2%નો વધારો આવશે, ઘટાડો જવાબ નહીં આવે. કેટલો જવાબ આવશે? ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ. તો ગણિતમાં અને સ્પર્ધાત્મક પરીક્ષામાં નવું જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને ફોલો કરો અને આનો જવાબ ઉલ્લીન કોમેન્ટમાં આપો.